વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરેરાશ વેગ અંગે માહિતી મેળવેલી હતી. હવે આપણે ત્વરિત વેગ અંગે માહિતી મેળવીશું. બહુ શોર્ટ ક્વેશ્ચન છે, બરાબર, પણ ખાસ સમજવો જરૂરી છે, કારણ કે આની પછીના જે કોન્સેપ્ટ છે, બરાબર, એના માટે આ ફંડામેન્ટલ બરાબર ક્લિયર હોવું જોઈએ. બરાબર, કેવી રીતે? તો જોતા જો ત્વરિત પ્રક્રિયા વેગ એટલે શું? હવે આ ત્વરિત પ્રક્રિયા વેગ જે છે, બરાબર, એને પાછા એક જ નામ નથી, બરાબર, એને બીજું નામ પણ છે. એને કહેવામાં આવે છે તાત્ક્ષણિક પ્રક્રિયા વેગ. તાત્ક્ષણિક વેગ અથવા તો પ્રક્રિયા વેગ, બરાબર. ત્વરિત વેગ અથવા તો તાત્ક્ષણિક પ્રક્રિયા વેગ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઇન્સ્ટન્ટ વેલોસિટી, બરાબર. એટલે એને ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન આપણે કહીશું, કારણ કે આપણે આર વડે દર્શાવીએ છીએ એટલે, બરાબર. ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન, ક્લિયર? તો આપણે આ રીતે એને દર્શાવીએ છીએ એક આ વસ્તુ. હવે એ શું છે એની વાત આપણે કરીએ. હવે પહેલો પોઈન્ટ શું છે કે ભાઈ, તમે દર વખતે જ્યારે પ્રક્રિયા વેગની વાત કરતા હોય ત્યારે સરેરાશ વેગનો ઉપયોગ કરી શકો નહીં. હવે એવું કેમ? બરાબર. હવે એનું કારણ એ છે કે અલ્ટિમેટલી પ્રક્રિયાનો વેગ જે છે ને એ પ્રક્રિયકોની સાંદ્રતાના શું હોય છે? સમપ્રમાણમાં હોય. એટલે જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે એમ પ્રક્રિયાનો વેગ પણ શું થતો જાય? ઘટતો જાય. સિમ્પલ વસ્તુ છે કે લાકડું છે એ વધારે ક્વોન્ટિટીમાં હશે તો તમને જ્વાળાઓ મોટી દેખાશે, એનો મતલબ રિએક્શન વિગોરસલી થાય છે. પણ ખૂબ ઓછા લાકડાને તમે જો બાળો તો એક નાનકડી એવી જ્યોત તમને જોવા મળે, એનો મતલબ રિએક્શન રેટ પણ કેવો થઈ ગયો? ઓછો, બરાબર. તો અલ્ટિમેટલી પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં આપણે કહી શકીએ, બરાબર. અને એ બધી વસ્તુ આગળ આવશે પણ ખરી. તો પ્રક્રિયાનો વેગ તો આખી પ્રક્રિયા દરમિયાન બદલાવાનો છે, બરાબર. તો પ્રક્રિયાનો વેગ જે છે એ હંમેશા ઘટતો હોય, બરાબર. તો અલ્ટિમેટલી શું થાય? તો પ્રક્રિયા વેગ જે છે એ આ પ્રકારે હશે. તો તમે એમ ના કહી શકો કે કોઈ એક ક્ષણે પ્રક્રિયા વેગ આટલો છે, કારણ કે એની બીજી જ ક્ષણે પ્રક્રિયા વેગ એટલો હોતો નથી. અને સરેરાશ વેગની અંદર આપણે શું કરીએ છીએ? એ ગાળો લઈએ છીએ. તો એ ગાળા દરમિયાનનો રેટ એ આપણે શું કરીએ છીએ? મેઝર કરીએ છીએ. પણ એ અલ્ટિમેટલી જ્યારે આપણે રીડિંગ લઈએ છીએ ત્યારે એ વેગ હોતો નથી, બરાબર. તો આ પ્રોબ્લેમ છે, એટલા માટે આપણે ત્વરિત વેગનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, બરાબર. એના માટે એક બીજું ઉદાહરણ. હવે સરેરાશ વેગનો મતલબ શું થયો? તો કે ભાઈ, માનો કે તમે નવસારીથી સુરત જવા માટે નીકળ્યા. નવસારીથી સુરત જવા માટે નીકળ્યા, એનું ઓલમોસ્ટ 30 કિલોમીટરનું અંતર છે. હવે એ અંતર તમે 1 કલાકમાં શું કરી દીધું? પાર કરી દીધું, બરાબર. એનો મતલબ શું થયો કે તમારા ગાડીની સ્પીડ કેટલી છે? 30 કિલોમીટર પર સેકન્ડ પ્રતિ આર, ક્લિયર? તો એટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે તમે સુરત પહોંચ્યા માનો કે અડધી કલાકની અંદર, હાફ આવરની અંદર, તો શું કહેશો તમે કે તમારી ગાડીનો રેટ અથવા તો વેલોસિટી કેટલી હતી? તો કે અડધી કલાકમાં તમે પહોંચી ગયા. ઇટ મીન્સ કે 30 ગુણ્યા 2 60 કિલોમીટર પર આર નો તમારો રેટ હતો, વેગ હતો, બરાબર. આ રીતે આપણે કહી શકીએ. પણ શું તમને શું લાગે કે નવસારીથી નીકળ્યા ત્યાંથી સુરત સુધીમાં શું ગાડી એ જ વેગથી ગતિ કરતી હશે? નહીં, બરાબર. એવું તો હોતું નથી. તમને ખબર છે, વચ્ચે બમ્પ આવે તો આપણે ધીમી પાડવી પડે એકદમ, બરાબર. વચ્ચે સરસ રસ્તો આવે તો આપણી સ્પીડ 100 ઉપર પણ નીકળી જાય, બરાબર. પછી વચ્ચે ટ્રાફિક આવી જાય તો આપણે ગાડીને ઊભી પણ રાખી દેવી પડે, જ્યાં વેલોસિટી કેવી થઈ જાય? 0, બરાબર. પણ તમે અંતમાં પહોંચ્યા અને શરૂઆત કરી હતી, એની વચ્ચેનો ડિફરન્સ આપણે કાઢી નાખ્યો અને આપણે કહી દીધું, બરાબર. પણ ખરેખર એ રેટ સાચો હોતો નથી, ક્લિયર? પણ તો ત્વરિત વેગ કોને કહેવાય? ત્વરિત વેગ એટલે શું? માનો કે તમે, બરાબર, અને તમારો ભાઈ બંને ગાડીમાં જાઓ છો. તમારો ભાઈ જે છે, મોટો ભાઈ, એ ગાડી ચલાવે છે અને પપ્પાનો ફોન આવે, બરાબર, કે જોજી ભાઈ કેટલી ગાડી ચલાવે છે. એટલે તરત તમે એમ નજર નાખો, બરાબર, અને તમે કહો પપ્પા 120 કિલોમીટર, બરાબર. એટલે પપ્પા તરત શું કહે છે? આવા દે ઘરે. ખબર પડી? પછી ભલે તમે અડધી કલાકે પહોંચતા હોય સુરત,
બરાબર, પણ એ જે રેટ મળ્યો એને કહેવાય ઇન્સ્ટન્ટ રેટ. તરત જ તમે શું કરી દીધું, એ જ ક્ષણે કીધું ભાઈ જોઈ લે વેગ કેટલો છે, તરત જ કીધું 120 કિલોમીટર, એને કહેવાય ત્વરિત વેગ. પછી ભલે તમે અડધી કલાક પછી પહોંચ્યા હોય, ખબર પડે છે. તો આ વસ્તુ જે છે એ ત્વરિત વેગ અને સરેરાશ વેગનો ડિફરન્સ છે. ક્લિયર? તો અહીંયા આપણે હવે કેમિકલ રિએક્શનની ભાષામાં જોઈએ, બરાબર. તો કેમિકલ રિએક્શનની ભાષામાં ત્વરિત વેગ એટલે, બરાબર, હવે કોઈ ક્ષણે વેગ. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર? પ્રોબ્લેમ એ થાય કે આ ઇન્સ્ટન્ટ વેગ માપવો એટલો બધો ઈઝી નથી. કેમ? તો કે ક્ષણિક વેગનો મતલબ શું થયો કે એક સેકન્ડમાં તમારે રીડિંગ લઈ લેવાનું છે. તો એ વસ્તુ મિત્રો શક્ય નથી કે તમે એક સેકન્ડમાં રીડિંગ લઈ શકો. કારણ કે રીડિંગ લેતા તમે ગમે એટલી સ્પીડ કરો છતાં પણ તમારે 5 મિનિટ તો લાગે કે નહીં, બરાબર. તો 5 મિનિટનો ગાળો એટલે ઘણો મોટો ગાળો થઈ ગયો. તો અલ્ટિમેટલી એ તો શું થઈ ગયું પાછું ફરીથી સરેરાશ વેગ થઈ ગયો, કારણ કે ટાઈમનો ગાળો મોટો થઈ ગયો, બરાબર. એટલે ત્વરિત વેગ માપવો થોડોક ટ્રિકી છે. કેવી રીતે માપવામાં આવે છે એ બધી માહિતી આજે આપણે લઈશું, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. ત્વરિત વેગ, બરાબર. તો અહીંયા આપણે લખીએ પહેલો જ પોઈન્ટ કે ભાઈ સરેરાશ વેગનો ઉપયોગ દરેક વખતે કરી શકાતો નથી. કારણ શું? તો કે કારણ કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે બદલાય છે. ક્લિયર? તો ત્વરિત વેગ કોને કહેવાય? તો હવે ત્વરિત વેગ માટેની ડેફિનેશન લખીએ, બરાબર. શું થશે વેગ? આની ડેફિનેશન ખાસ જોજો, બરાબર. પ્રક્રિયાની પ્રગતિ દરમિયાન કોઈ એક ક્ષણે પ્રક્રિયા વેગને શું કહેવામાં આવે છે? ત્વરિત પ્રક્રિયા વેગ કહે છે. પ્રક્રિયાની પ્રગતિનો મતલબ થાય છે પ્રક્રિયા જ્યારે પ્રગતિની અંદર હોય એટલે કે શરૂ જ હોય ત્યારે કોઈ એક ક્ષણે તમારે પ્રક્રિયાનો વેગ નોંધવો છે તો એને શું કહેવાય? તમારો ત્વરિત પ્રક્રિયા વેગ, બરાબર. હવે તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો કે તેને r-inst વડે દર્શાવાય છે. inst નો મતલબ શું થયો? ઇન્સ્ટન્ટ, બરાબર. પહેલામાં શું હતું? સરેરાશ. સરેરાશને ઇંગ્લિશમાં શું કહેવાય? એવરેજ. તો ત્યાં શું લખેલું હતું? RAVE. અહીંયા શું લખ્યું છે આપણે? RINST. ક્લિયર? તો આ ઇન્સ્ટન્ટ વેગ આને કહેવામાં આવે. તો ઇન્સ્ટન્ટ વેગને આ રીતે આપણે દર્શાવીએ છીએ. હવે પાછું આપણે શું કરીએ? કોઈ એક રેટ ઓફ રિએક્શન ધારી લઈએ. ધારો કે કોઈ એક પ્રક્રિયા R થી P છે, બરાબર. જ્યાં R શું છે? પ્રક્રિયકો, P શું છે? નિપજ. તો એ પ્રક્રિયા માટે, બરાબર, ત્વરિત પ્રક્રિયા વેગ RINST is equal to. તો હવે શું થશે? હવે આ પ્રક્રિયા વેગ પણ તમે પ્રક્રિયકોના અનુસંધાનમાં પણ નોંધી શકો, નિપજોના અનુસંધાનમાં પણ નોંધી શકો, બરાબર. જો પ્રક્રિયકોના અનુસંધાનમાં હોય તો તમારે માઈનસ લગાવવું પડે. સેમ ટુ સેમ જ છે સૂત્ર, કોઈ ફરક નથી. ફરક એટલો છે કે અહીંયા આપણે લખીએ છીએ -dr/dt. અથવા આ ના લખવું હોય તો બીજું પણ લખી શકાય, પ્લસ ચિહ્ન મૂકવાની જરૂર નથી, આ જસ્ટ તમારા નોલેજ માટે મૂકું છું. d
ચોરસ કૌંસની અંદર p એટલે કે સાંદ્રતા કહેવાય એને, બરાબર, અને અપોન dt. ક્લિયર? તો આ dr અને dp શું છે? જ્યારે મિત્રો ખૂબ નાનો ફેરફાર હોય, ખૂબ સૂક્ષ્મ ફેરફાર હોય ત્યારે એને શું લખાય? d. ત્યાં ડેલ્ટા આપણે લખતા નથી. ક્લિયર? હવે પછી જ્યારે આપણે યુઝ કરીશું, હવે એક વાત યાદ રાખજો બરાબર, હવે પછીના જે સૂત્રો આવશે ને એની અંદર મોટા ભાગે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું અને આ સૂત્રની અંદર જ આપણે r2 - r1 લખીશું, ડેલ્ટા નહીં લખીએ. બરાબર? મોટા ભાગે આપણે હવે ડેલ્ટા લખવાના નથી. કેટલાક દાખલાઓને બાદ કરતા આપણે ડેલ્ટા નહીં લખીએ, આપણે પછી આ જ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. બરાબર? એટલે પેલું સૂત્ર હતું એક સૂત્ર, પણ અહીંયા જે ગાળો છે એ કેવો હશે? નાનો હશે, સૂક્ષ્મ ગાળો હશે, એટલા માટે આપણે એને શું કરીએ છીએ? ત્વરિત વેગ કહીએ છીએ. ક્લિયર? તો જો જ્યાં dr શું હશે? તો r2 - r1, બરાબર, અથવા તો શું કહી શકાય? સાંદ્રતાનો સૂક્ષ્મ ફેરફાર. dp શું હશે? સાંદ્રતાનો સૂક્ષ્મ ફેરફાર. કોનો? આ નિપજ માટે, ના કોના માટે છે? પ્રક્રિયકો માટે. અને dt શું છે? તો કે સૂક્ષ્મ સમયનો ગાળો. બરાબર? સૂક્ષ્મ સમયનો ગાળો, એકદમ સૂક્ષ્મ સમય માટે, અથવા તો કોઈ એક ક્ષણ કે જ્યારે તમારે રીડિંગ લેવું છે. ક્લિયર? બરાબર? તો આ રીતે તમે તાત્ક્ષણિક પ્રક્રિયા વેગને નોંધી શકો. હવે બીજી વાત, બરાબર, આ ખબર પડી ગઈ હશે. હવે બીજી વાત, કસર આ બધું લખી તો નાખ્યું, પણ આને માપવું કેવી રીતે? મેઇન પ્રોબ્લેમ તો એ છે, આ બધું તો લખી નાખ્યું, બરાબર, ગાણિતિક રીતે સૂક્ષ્મ 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 તમે કહી દીધું, પણ માપવું કેવી રીતે? એ વસ્તુ માપવી તો શક્ય નથી. તો મિત્રો એના માટે શું કરવામાં આવે છે? એક ટ્રીકનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રીક શું છે? સેમ ટુ સેમ જેમ એવરેજ રેટ ઓફ રિએક્શન આપણે લઈએ છીએ એ જ રીતે આનો પણ ઇન્સ્ટન્ટ વેગ આપણે લઈ શકીએ. કેવી રીતે? તો જો એના માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? તો જો પહેલી વાત આપણે કરીએ પ્રક્રિયકો માટે. બરાબર? પ્રક્રિયકો માટેનો જે ગ્રાફ છે એ કેવો હશે? સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે તે. બરાબર? મહત્તમ સાંદ્રતા અને પછી આ ટાઈપનો તમારો ગ્રાફ હશે. બરાબર? અહીંયા શું હશે? હવે હું અહીં લખું છું RT. બરાબર? આનાથી હવે ફેમિલિયર થઈ જાજો. એનો મતલબ થાય છે t સમયની સાંદ્રતા. બરાબર? R0 તો શું હશે? 0 સમયની સાંદ્રતા. R0 નો મતલબ આ થાય. એ સમય 0 હશે કે નહીં? તો આને R0 કહેવાય. ક્લિયર? અત્યારે કઈ જરૂર નથી, પણ આગળ ઉપર આપણે એની જરૂર પડશે. બરાબર? અને અહીંયા શું હશે? સમય, કે જેને આપણે સ્મોલ t વડે દર્શાવીએ છીએ. ક્લિયર? એટલે આ આલેખ કોનો આલેખ કહેવાશે? તો કે RT વિરુદ્ધ t નો આલેખ કહેવાય કે નહીં? RT વિરુદ્ધ t નો આલેખ. બરાબર? ક્લિયર? આલેખ જે છે આ પ્રકારનો મળશે. કારણ કે શું થશે? તો કે જેમ જેમ પ્રક્રિયકો આગળ વધતા જશે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જશે, સમય વધતો જશે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જશે, તો આ ટાઈપનો એક પરવલય મળે. બરાબર? હવે પેલા માટે શું કરતા હતા? આપણે બે પોઈન્ટ લેતા હતા, પણ અલ્ટિમેટલી મારે તો કોઈ એક ક્ષણ જ જોઈએ છે કે નહીં? તો હું કોઈ એક ક્ષણ સિલેક્ટ કરી લઉં. તો મારે વેગ જોઈએ છે આ ક્ષણનો, એને હું કહી દઉં t. તો આ ક્ષણ માટે હું સીધું ક્યાં નીકળી જઈશ? તો કે આ આલેખની ઉપર, આ આલેખ ઉપર એક આંતરછેદ બનાવડાવીશ. બરાબર? અથવા તો છેદ કરાવીશ. આ જે આલેખ છે એનો આ બિંદુ પાસેનો મારે શું જોઈએ છે? ઇન્સ્ટન્ટ વેગ જોઈએ છે. તો હું શું કરીશ માપવા માટે? બરાબર? આખો પ્રયોગ પૂરો થઈ ગયો, ત્યાર પછી ગ્રાફ મળ્યો હશે આપણને. બરાબર? તો પ્રયોગ પૂરો થઈ ગયો. હવે મારે આ ક્ષણે કેટલો વેગ હતો એ જોવું છે. તો હું શું કરીશ? આના ઉપર એક શું કરી દઈશ? એક રેખા દોરી દઈશ. બરાબર? હવે કઈ નહીં, કઈ ગાયબ થઈ ગઈ છે. બરાબર? તો હવે હું ફ્રી હેન્ડ થી દોરી દઉં છું. મારી પાસે સ્કેલ અવેલેબલ નથી અત્યારે. બરાબર? તો આ રીતે તમે એને દોરી શકો. બરાબર? મેં શું કરી દીધું? એક રેખા, એક સ્પર્શક દોરી દીધો. કયા બિંદુ પાસે? તો કે જે બિંદુ પાસે મારે ઇન્સ્ટન્ટ વેગ જોઈએ છે તે બિંદુ પાસે. લો, બસ ક્લિયર? બરાબર? એક સ્પર્શક દોરી દીધો.
હવે આ સ્પર્શકનો ઢાળ એ શું બની જશે? ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન. વાત પૂરી. હવે આ સ્પર્શકનો ઢાળ હું ગમે રીતે મેળવી શકું, આ રીતે મેળવી દેવાનો, બરાબર? તો આ સ્પર્શકનો જે ઢાળ છે, ઢાળ એ શું બની જશે? મારું ઇન્સ્ટન્ટ વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે માઇનસ dr by dt. ક્લિયર? અને આ ઢાળ પણ કેવો મળશે તમને? માઇનસ જ મળશે. એટલે ઢાળનું ઋણ મૂલ્ય, આવા પણ પ્રશ્નો આવે છે, બરાબર? એમસીક્યુ ની અંદર તો ઋણ મૂલ્ય હશે ને તો એ ધન મૂલ્ય બનશે, કારણ કે ઢાળ ઋણ, આગળ ઋણ લગાડો ત્યારે તમને શું મળશે? ઇન્સ્ટન્ટ વેલોસિટી મળશે. ક્લિયર? એટલે આનો માઇનસ મેં અહીંયા કાઢી નાખ્યો છે, બરાબર? એટલે અહીંયા માઇનસ જવાબ આવશે તો એ આ માઇનસ ને કિલ કરી અને એ જવાબ બની જશે. ક્લિયર? બરાબર? તો આ રીતે પ્રક્રિયકોના હિસાબે, આ કોના હિસાબે છે? પ્રક્રિયકોના હિસાબે, બરાબર? હવે નિપજોના હિસાબે પણ સેમ ટુ સેમ રીતે મેળવી શકીએ. નિપજો માટે અહીં શું હશે? PT, બરાબર? અને અહીંયા શું હશે? સમય T, બરાબર? તો એનો આલેખ કેવો મળશે? એનો આલેખ આવો મળશે, બરાબર? હવે આના માટે પણ શું કરવાનું છે? તો કે આ ઉગમ બિંદુ, બરાબર? ઉગમ બિંદુ ઉપર તમને કે P0 શું હશે? R0 ની જેમ P0 શું હશે? P0 by 0 હોય, કારણ કે પ્રક્રિયા શરૂ ના થઈ હોય ત્યારે નિપજોની સાંદ્રતા હોતી નથી, એટલે તો આ ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ક્લિયર? ખબર પડી? હવે માનો કે મારે એક કોઈ પણ એક બિંદુ પાસે મારે વેગ જોઈએ, આ બિંદુ પાસે કેટલો વેગ હશે? તો એના માટેનો સમય જે છે એ આપણે નક્કી કરી દીધેલો છે, આ t સમય, બરાબર? અને એના માટેનો એક સ્પર્શક આપણે દોરી દઈશું, બરાબર? તમારે સ્કેલ થી દોરશો વધારે સારી રીતે દોરાશે, અને આ જે છે એનો શું બની જશે? ઢાળ બની જશે, બરાબર? ક્લિયર? ઢાળ તો શોધતા આવડે કે નહીં? બરાબર? આના ઉપરથી અહીંયાથી મળશે તમને રીડિંગ, અને અહીંયાથી પણ રીડિંગ મળશે, બરાબર? અને તમારો ઢાળ એટલે કે આ જે છે ને એ શું બની જશે ખબર? dp. આ શું બની જશે? આ જે છે આ dr, સોરી dt, બરાબર? આ dp, આ dt. એવી રીતે અહીંયા શું હશે? આ dr હશે, અને આ શું બની જશે? dt. ક્લિયર? અને એનો ભાગાકાર કરો એટલે તમને શું મળી જશે? ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન મળશે. r inst is equal to dp upon dt, બરાબર? અને આ જે dp upon dt છે કોના બરાબર હશે? ઢાળ બરાબર હશે. ક્લિયર? અને આનો ઢાળ જે છે એ કેવો આવશે? ધન જ આવશે. ક્લિયર? કારણ શું છે ખબર છે? સમય વધે છે એટલે t2 મોટું જશે. એવી જ રીતે p2 પણ મોટું હશે, કારણ કે પ્રોડક્ટ પણ વધે છે, એટલે ઉપર નીચે બંને બાજુ શું હશે? પ્લસ ચિહ્ન જ હશે, એટલે કોઈ ઇશ્યુ થશે નહીં. ક્લિયર? બીજી એક વાત, તમારે આ ગ્રાફ જે છે એ મેં પીડીએફ મોકલીની અંદર દોરેલા નથી, બરાબર? તો તમારે 4 ગ્રાફ દોરવાના છે. કેટલા? 4. આપણે 2 ગ્રાફની અંદર પતાવવાનું નથી. સરેરાશ વેગમાં મેં સરેરાશ વેગ વાળો ગ્રાફ દોરેલો હતો, અને તાત્ક્ષણિક વેગની અંદર તાત્ક્ષણિક વાળો ગ્રાફ દોરેલો હતો. તો આ જ ગ્રાફ તમારે દોરવાનો છે, ડબલ માઇન્ડ કરવાનું નથી. એટલે એક ગ્રાફમાં બંને વસ્તુ નથી દેખાડી આપણે. ક્લિયર? ખીચડો થઈ જશે. આમનામ તમે જોઈ શકો છો કેટલી બધી વેલ્યુ આપણે મૂકેલી છે, બરાબર? એટલે તમારે 4 ગ્રાફ દોરવાના છે, જગ્યા એની મૂકેલી છે તે જ જગ્યાએ તમે દોરજો, બરાબર? આમાં પણ સેમ રીતે તમારે 2 ગ્રાફ દોરવાના છે, બાજુ બાજુમાં દોરી શકાય, ઉપર નીચે દોરવા કઈ ફરજિયાત નથી. ક્લિયર? તો આ તો ત્વરિત વેગ. હવે પછીના સૂત્રોની અંદર સરેરાશ વેગ પૂછેલું હશે કે ત્વરિત વેગ પૂછેલું હશે, આપણે આ d વાળા સૂત્રનો જ ઉપયોગ કરીશું, બરાબર? એ એક આપણે શું કરી દઈશું? બરાબર? મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરી દઈશું, બરાબર? એટલે આપણને ખ્યાલ છે કે d નો મતલબ શું થાય? તો કે એક ગાળા વચ્ચેનું સાંદ્રતાનો ફેરફાર, r2 - r1, બરાબર? તો મોટા ભાગે આપણે d નો ઉપયોગ કરીશું. શરૂઆતમાં ક્યાંક ક્યાંક આપણે ડેલ્ટા ઉપયોગ કરીશું, પછીથી આપણે d ઉપર જ સંપૂર્ણપણે શિફ્ટ થઈ જવાના છીએ. ક્લિયર? બરાબર? જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. પ્રક્રિયાની અંદર તત્વયોગમિતીય સહગુણકો હોય તેવા કિસ્સામાં પ્રક્રિયાનો વેગ સમજાવો. શું કહેવા માંગે છે પહેલા તો એ સમજી લઈએ, બરાબર? હવે આ કહેવા માંગે છે કે ભાઈ તમે હમણાં જસ્ટ રિએક્શન આપણે લખેલું હતું,
બરાબર કે ભાઈ એક રિએક્શનનો પ્રક્રિયા વેગ કેવી રીતે મપાય, તો આપણે એની અંદર જોયેલું હતું કે ભાઈ પ્રક્રિયાનો વેગ જે છે ને એ આ રીતે આપણે માપતા, ભાઈ r થી p હોય, બરાબર, તો આપણે માપતા. હવે માનો કે એ જ રિએક્શન હું આ રીતે લખું, a plus b gives c plus d, બરાબર. તો આના માટે પણ આપણે જોયેલું હતું કે ભાઈ કોઈ પણ એક પ્રક્રિયક કે કોઈ પણ એક નિપજ ના અનુસંધાનમાં તમને વેગ મળી શકે. એટલે આમાં 4 સૂત્રો શક્ય છે, પણ તમને કોઈ પણ એક સૂત્ર જે ફાવે તે તમે લખી શકો. એટલે આના માટે હું સૂત્ર ડાયરેક્ટ શું લખી શકું કે વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, પ્રક્રિયક છે એટલે માઈનસ dA upon dt. મેં તમને કીધું હતું કે હવે આપણે d નો ઉપયોગ કરીશું, ડેલ્ટા નો ઉપયોગ કરીશું નહીં, બરાબર. એવી જ રીતે હું આ પણ લખી શકું માઈનસ dB upon dt, બરાબર. એવી જ રીતે નિપજો માટે પણ લખી શકાય, બરાબર. ઓકે, એનો મતલબ એમ થયો કે નહીં કે dA upon dt is equal to dB upon dt, માઈનસ માઈનસ ઉડી જશે. યસ, બધું ઓકે સર, બરાબર. હવે બીજું કહો, બરાબર. હવે જો આ જ રિએક્શન ની અંદર સહગુણકો પ્રેઝન્ટ હોય, તત્વયોગમિતીય સહગુણકો, હવે ખબર હોવી જોઈએ રાસાયણિક પ્રક્રિયામાં જે આગળ આંકડો લખાય ને એને શું કહેવાય, તત્વયોગમિતીય સહગુણકો. તો એ સહગુણકો માનો કે હોય આ જ રિએક્શન ની અંદર, આ ટાઈપનું કંઈક રિએક્શન છે, તો આના માટે શું આ વસ્તુ લાગુ પડે, કારણ કે આપણે તો ખાલી પ્રક્રિયકોના અનુસંધાનમાં જ લખેલું હતું. તો અહીંયા પણ તમે કહી શકો કે નહીં, રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ dA by dt and is equal to rate of reaction is equal to dB by dt. કહી શકાય નહીં? ખબર પડી? બરાબર. કારણ સિમ્પલ ફંડા છે મિત્રો. સિમ્પલ ફંડા શું છે, તો જો આ 1 મોલ વપરાય તો આ 1 મોલ વપરાય, બરાબર. આ 1 મોલ વપરાય તો આ 1 મોલ વપરાય. અહીંયા ઊંધું છે, તો આ 1 મોલ વપરાય તો આ 2 મોલ વપરાય. એનો મતલબ આની સાંદ્રતાનો ઘટાડો એ આની સાંદ્રતાના ઘટાડા કરતા કેવો હશે, વધુ હશે કે નહીં? દાખલા તરીકે આ 1 મોલર વપરાશે તો આ 2 મોલર વપરાય જશે, બરાબર. એટલે બંને પ્રક્રિયકો માટે આનો ગ્રાફ તો તમે જુઓ, આનો, બરાબર. તો એ ગ્રાફ કેવો હશે, a ને અનુરૂપ અને b ને અનુરૂપ તમે જોશો તો a નો ગ્રાફ આવો હશે, b નો ગ્રાફ આવો હશે, બરાબર. એનો મતલબ આ રીતે નીકળશે, કારણ કે સાંદ્રતાનો ઘટાડો કેવો હશે, એનો વધારે હશે. ખબર પડી? બરાબર. તો ગ્રાફ સરખા નથી, ઇટ મીન્સ એની વેલોસિટી પણ સરખી નથી. એનો મતલબ બંનેના રેટ કેવા હશે, જુદા જુદા હશે. તો આપણું સૂત્ર ખોટું થઈ ગયું, બરાબર. તો આપણું સૂત્ર ખોટું થઈ ગયું, તો કે હા, આ સૂત્ર ચાલે નહીં. એટલા માટે આ ક્વેશ્ચનની જરૂર પડી કે જો તત્વયોગમિતીય સહગુણકો આપેલા હોય તો શું કરવું રિએક્શન ની અંદર. રિએક્શન તો આ જ છે, બરાબર. એટલે આ જ રીતે આપણે મેળવીશું, પણ એની અંદર કંઈક મોડિફિકેશન કરીશું જેથી કરીને શું થઈ જાય, એ બંને સેમ થઈ જાય, બરાબર. હવે એમાં શું મોડિફિકેશન કરી શકાય એ આપણે જોવાનું છે. તો આપણો પહેલો પોઈન્ટ શું આવશે, દરેક રાસાયણિક પ્રક્રિયામાં તત્વયોગમિતીય સહગુણકો એકમ હોય. એકમનો મતલબ એક, એવું જરૂરી નથી, એવું જરૂરી નથી. ક્લિયર? તો શું કરવું, બરાબર. જો પ્રક્રિયામાં સહગુણાંકો હાજર હોય તો શું કરવું, બરાબર. તો પ્રક્રિયાનો વેગ જે છે ને, હવે હું કહું એ પ્રમાણે આપણે મેળવી શકાય. તો આની અંદર એક પ્રક્રિયા ધારવી પડશે કે નહીં? ધારો કે કોઈ એક પ્રક્રિયા બહુ સિમ્પલ છે મિત્રો. કોઈ એક પ્રક્રિયા હું ધારું છું R થી P. આ તો સેમ ધારી
નહીં. હવે સહગુણકો વાળી ધારવી પડશે કે નહીં? તો સહગુણકો હું ધારું છું અહીંયા VR અને અહીંયા હું ધારું છું VP. કેમ સર આવા સહગુણકો ધાર્યા? ભાઈ એ ટેક્સ્ટ બુકમાં છે એટલે હું XY પણ ધારી શકું, હું AB પણ ધારી શકું, પણ ટેક્સ્ટ બુક મુજબ જ હું રાખવાની કોશિશ કરું જેથી કરીને તમે ટેક્સ્ટ બુક વાંચો ત્યારે મૂંઝારો થાય નહીં. ક્લિયર? બરાબર. તો જ્યાં VR એ શું છે? પ્રક્રિયકોનો સહગુણક, VP શું છે? નિપજોનો સહગુણક, R પ્રક્રિયક છે, P નિપજ છે. બરાબર. તો આના રેટ ઓફ રિએક્શન કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીએ? બરાબર. ઉપરની પ્રક્રિયાનો વેગ કેટલો થશે? બરાબર. તો R ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી દો. બરાબર. શું કરવાનું છે હું કહી દઉં. બરાબર. જે સહગુણક હોય ને એનો વ્યસ્ત કરી નાખવાનો. એટલે માઈનસ લાગશે કે નહીં આ નહીં ભૂલતા મિત્રો. હે, પ્રક્રિયક હોય એટલે માઈનસ લાગવાનું છે જ. બરાબર. તો પહેલા હું સહગુણકનો વ્યસ્ત કરી નાખું અને પછી હું વેગ લખી નાખું dr/dt. થઈ ગયું કે નહીં? બહુ ઈઝી. ખાલી શું કરવાનું? જે સહગુણક હોય એનો વ્યસ્ત કરી નાખવાનો. 2 હોય તો 1/2, 3 હોય તો 1/3, વાત પૂરી. બરાબર. અને માનો કે તમને એમ થયું કે મારે પ્રક્રિયકોની અનુસંધાનમાં છે, મારે નિપજોને અનુસંધાનમાં લેવું છે, તો તમે નિપજોના સહગુણકોનો વ્યસ્ત કરી નાખો. હવે તો પ્લસ જ આવશે, પ્લસ આપણે લખતા નથી એટલા માટે 1/VP ઇન્ટુ શું થઈ જશે? dp/dt. થઈ ગયું કે નહીં? બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ. ક્લિયર? તો આ બંને સમીકરણો વડે મળતો વેગ જે છે એ કેવો હશે? એક સરખો હશે. ક્લિયર છે? એવી જ રીતે આપણે અહીંયા જે લખેલું હતું સૂત્ર, બરાબર, એના માટેનો વેગ કેટલો થશે? બરાબર. એના માટેનો વેગ તમે હવે આ બે સેમ ક્યારે થશે? તો એ આ રીતે થશે. માઈનસ 1/1. અહીંયા તો સહગુણક નથી એટલે 1/1 લખવાની જરૂર નહીં. તો હું લખીશ અહીંયા dA/dt ઇઝ ઇક્વલ ટુ આના માટે શું કરીશું? માઈનસ, બરાબર, 1/2 કારણ કે 2 સહગુણક છે, dB/dt. થઈ ગયું કે નહીં? બરાબર. તો આનો વેગ આના કરતા બમણો હતો તો આપણે એને 1/2 વડે ગુણી નાખ્યો એટલે શું થઈ ગયો? અડધો થઈ ગયો કે નહીં? બરાબર. તો આ પ્રેક્ટિકલ વસ્તુ છે અને તારવવાની જરૂર નથી, સીધું સમજી લો તો પણ ચાલે. આનો વેગ જેટલો હતો એની કરતા આનો વેગ કેવો હતો? બમણો. ઘટાડાનો વેગ કેટલો હતો? બમણો. 1 મોલ વપરાય તો 2 મોલ વપરાય. તો આપણે શું કરી નાખ્યું? એના સહગુણક વડે ભાગો એટલે માનો કે કદાચ આ 3 ગણો વપરાતો હોય તો ભાગ્યા 3 થઈ જાય એટલે આના જેટલું એનું મૂલ્ય આવી જાય. ક્લિયર? બરાબર છે. તો આ રીતે આપણે એનો વેગ શોધી શકીએ છીએ. ક્લિયર? હવે એના ઉદાહરણ જોઈએ. મોસ્ટ ટાઈમ છે મિત્રો. તમને લાગે કે બહુ સિમ્પલ છે પણ મોસ્ટ ટાઈમ કેટલી વાર MCQ માં પૂછાયેલું છે, કેટલી વાર. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તમને જે રિએક્શન યાદ રાખજો મિત્રો, તમને જે રિએક્શન ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ રિએક્શન તમને પૂછાઈ શકે ડાયરેક્ટ. બરાબર. એ રિએક્શન તમને પૂછાઈ શકે ડાયરેક્ટ. બરાબર. એટલે જેટલી રિએક્શન્સ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલી રિએક્શન્સ તો તમારે એટલીસ્ટ યાદ રાખવાની છે. એના માટેનો વેગ શું છે, એના માટેનો પ્રક્રિયા ક્રમ શું છે, આગળ ઉપર આવશે તો બધું યાદ રાખવાનું. વારાફરતી કહેતો જઈશ જો કે, બરાબર, પણ એ વસ્તુ યાદ રાખજો. પૂછાય, ડાયરેક્ટ પૂછાઈ શકે અને એને અનુલક્ષીને ડાયરેક્ટ ક્વેશ્ચન પણ આવી શકે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ છે આપણી પાસે. દાખલા તરીકે એક ઉદાહરણ જો હું આપું, બરાબર, NO plus O2 gives NO2. સદરૂપ આપીએ, બરાબર. તો આને સંતુલન કરીએ તો N1 N1, અહીંયા O2 તો અહીંયા O2, અહીંયા 3, બરાબર. તો કાં તો અહીંયા 1/2 મૂકો અને કાં તો બધાને 2 વડે ગુણી નાખો. થઈ ગયું કે નહીં? બરાબર. તો આ સંતુલન થઈ ગયું. હવે આનો વેગ કેટલો હશે? તો પ્રક્રિયા વેગ કોઈ ખાલી પ્રવેગ નહીં લખે, નહીં તો પ્રવેગ વસ્તુ જુદી છે, પછી ખબર છે તમને. બરાબર. પ્રક્રિયા વેગને આ રીતે લખવો નહીં. ક્લિયર? પ્રક્રિયા વેગ R ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 3 સમીકરણો લખી શકાશે અહીંયા.
તો 3 એ 3 લખીએ. પહેલા પ્રક્રિયકોના અનુસંધાનમાં લખીએ તો જો અહીંયા 2 છે કે નહીં તો આનો વેગ શું થશે -1/2 dno /dt. ક્લિયર? O2 માટે જો લખીએ તો ઇઝ ઇક્વલ ટુ -dO2/dt. તમે આનો ઉપયોગ કરો 1 નો ચાલે, આનો ઉપયોગ કરો 1 નો ચાલે. તમારે નિપજનો ઉપયોગ કરવો છે તો નિપજનો પણ ઉપયોગ કરી શકો. ત્યાં માઈનસ નથી આવતું કારણ કે ત્યાં સાંદ્રતાનો વધારો થતો હોય. બરાબર? તો ત્યાં હું લખીશ 1/2 dNO2/dt. ક્લિયર? આ રીતે તમે તેને મેન્શન કરી શકો. બીજું એક ઉદાહરણ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો એ પણ જોજો. બરાબર? તો એ છે Br- પ્લસ BrO3- આ ઘણીવાર પૂછાઈ ગયેલું છે અને તમને MCQ ની અંદર પણ ઘણીવાર જોવા મળશે. હા, આનું સંતુલન છે ને તમે ડાયરેક્ટ પહેલાની મદદથી પણ કરી શકો. 5 સ્ટેપ વાળી આપણી રીત છે એના મદદથી. અને એમથી ના કરવું હોય તો તમે ડાયરેક્ટ આને યાદ રાખો તો સારું, કારણ કે એટલો બધો ટાઈમ આપણી પાસે હોતો નથી. બરાબર? તો અહીંયા છે એ 5, અહીંયા આપણી પાસે 6 છે. આના હિસાબે તમે અહીંયા ગણી શકો કે 6 હાઇડ્રોજન હોય તો અહીંયા મારે કેટલા લખવા પડે? 3. 5 અને 1 6 બ્રોમિન છે તો અહીંયા મારે કેટલા લખવા પડશે? 6 કરવા માટે 3. તો આ સંતુલન થઈ ગયું. બરાબર? હવે આના માટે જો વેગ લખું તો વેગ કેટલો થશે? તો આના માટેનો પ્રક્રિયા વેગ R is equal to 3 પ્રક્રિયકો છે, તમે કોઈ પણ અનુસંધાનમાં લખી શકો. બરાબર? માઈનસ અહીં જો 5 છે કે નહીં, પ્રક્રિયકો છે એટલે માઈનસ આવશે. એ નહીં ભૂલતા મિત્રો, ખાસ ધ્યાન રાખજો. D Br માઈનસ, આ માઈનસ બહાર ના જાય નહીં તો એનો અર્થ જુદો થઈ જશે. હવે શું અર્થ થશે આગળ ઉપર ખબર પડશે. એટલે Br માઈનસ છે તો Br માઈનસ અંદર હોવું જોઈએ. જો ભૂલથી તમે આ લખી નાખ્યું ને એ ભૂલ તમે કરો છો, તમને ખબર છે આ વસ્તુ આખી જુદી થઈ ગઈ. બરાબર? આનો અર્થ જ બદલાઈ ગયો. હવે બદલાયેલો અર્થ શું છે એ આ ચેપ્ટરમાં આગળ ખબર પડશે. એટલે હું જેટલું કહું છું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ભાગ્યા dt. બરાબર? ઇઝ ઇક્વલ ટુ, મારે આના અનુસંધાનમાં લખવું હોય તો જો અહીંયા સહગુણક નથી તો શું થશે? તો નહીં લખીએ આપણે. ખબર પડી? તો જોઈએ. બરાબર? 1/1 લખવાની જરૂર નથી. માઈનસ d BrO3- પછી કૌંસ ભાગ્યા dt. એવી જ રીતે કોઈને H+ ના અનુસંધાનમાં મેળવવું હોય તો -1/6 DH+ અંદર રદ કરવાનું છે ભાગ્યા dt. કોઈને એમ થાય કે મારે નિપજોના અનુસંધાનમાં મેળવવું છે તો પણ મેળવી શકાય. પ્રક્રિયા વેગ R is equal to નિપજોના અનુસંધાનમાં તો જો 3 સહગુણક છે કે નહીં તો હું શું લખીશ? પ્લસ, પણ પ્લસ આપણે લખતા નથી એટલે 1/3 dBr2/dt. અને બીજો પ્રક્રિયકના અનુસંધાનમાં તમારે લખવું હોય તો એ પણ લખી શકો. ક્લિયર? તમારે વેગ માપવા માટે આમાંથી કોઈ પણ એક સમીકરણની જરૂર છે, યાદ રાખજો. બરાબર? બધા સમીકરણો આપણે લખીએ છીએ આ બધા કારણ કે આપણે વેગ શીખીએ છીએ. તમારે વેગ અલ્ટિમેટલી માપવો હોય આ પ્રક્રિયાનો તો કોઈ પણ એકનો વેગ માપી લો ને એ બધાને લાગુ પડી જાય, કારણ કે બધું સેમ જ છે. આના બરાબર આ પણ હશે, આ બધું સેમ. આ 1 2 3 4 5 આ બધા સમીકરણોનો અર્થ શું થઈ જાય? સેમ. ક્લિયર? બરાબર? તો તમે પાછા એમ કહેશો કે સર તો કયું લેવું કેમ ખબર પડે? બરાબર ને? કે ભાઈ Br લેવું, BO3 લેવું, H+ લેવું, Br2 લેવું કે H2O લેવું, એ કેવી રીતે ખબર પડે? એ આપણી મરજી મુજબ. આપણી મરજીનો મતલબ શું થાય? મારી પાસે માનો કે પ્રક્રિયકો એવા છે, મારી પાસે માનો કે બેઝ છે, ખાલી બેઝ છે મારી પાસે, એને હોય છે, એનું એક સ્ટાન્ડર્ડ દ્રાવણ મારી પાસે છે, તો હું શું માપી શકીશ આ પ્રક્રિયામાં? H+ ની સાંદ્રતા માપી શકું કે નહીં? ખબર પડી કે નહીં? બરાબર? તો H+ ની સાંદ્રતા હું માપી શકું કે નહીં? તો મારા માટે H+ અગત્યનો થશે તો હું એનું સૂત્ર જ યુઝ કરીશ ને બધાને લાગુ પાડી દઈશ. ખબર પડી? કારણ કે મારી પાસે માત્ર શું છે?
બેઝ જ છે. માનો કે મારી પાસે AgNO3 છે તો મને Br મળી શકશે કે નહીં? બરાબર, તો AgNO3 Br સાથે પ્રક્રિયા કરીને AgBr ના અવક્ષેપ આપે તો એ અનુમાપન થઈ શકે, Br ની સાંદ્રતા હું માપી શકું, તો મારો આખો પ્રયોગ Br ની સાંદ્રતા માટે થશે અને Br નું સૂત્ર હું યુઝ કરીશ અને એ બધાને લાગુ પાડી દઈશ. ખબર પડી? એટલે કયા પ્રક્રિયકને અનુલક્ષીને તમે પ્રયોગ કરો છો એ સૂત્ર તમારામાંથી લઈ લેવાનું, બીજા સૂત્રો એના જેટલું જ રિઝલ્ટ આપશે. ક્લિયર? તો આ રીતે આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. ક્લિયર છે? હવે કોઈ એક આર્બિટરી પ્રક્રિયા લઈએ, અજ્ઞાત, બરાબર, એટલે આપણને એક સૂત્ર મળી જાય. તો એક અજ્ઞાત પ્રક્રિયા માટે જો આપણે એ વસ્તુ કરીએ, બરાબર, કોઈ પણ અજ્ઞાત પ્રક્રિયા માટે, હવે ધારો કે કોઈ એક પ્રક્રિયા આપણી પાસે છે n1, આ પણ ટેક્સ્ટ બુકમાં જે જ છે, બરાબર, ને ઘણી બધી વાર MCQ માં પણ હશે, એટલે તમે એનાથી ફેમિલિયર થઈ જાઓ. n2b gives n3c plus n4b. બરાબર, તો આ બધા શું છે? પ્રક્રિયકો છે. અને આ બધા શું છે? નિપજો છે. બરાબર, હવે આના માટેનો રેટ ઓફ રિએક્શન શું થશે? બરાબર, તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ, મારે પ્રક્રિયકોને અનુલક્ષીને પહેલા લખું તો માઈનસ લખીશ 1/n1 ઇન્ટુ dA by dt. હવે ડેલ્ટા ની લખીએ, આપણે મેં તમને પહેલા જ એનો ખુલાસો આપી દીધો છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1/n2 dB by dt. બરાબર, તો આ પ્રક્રિયકોને અનુલક્ષીને થઈ ગયો. નિપજોને અનુલક્ષીને પણ સેમ જ વેગ આવે, પણ એના સૂત્રો કેવા હશે? તો કે પ્લસ આપણે લખતા નથી, n3 dc ચોરસ કૌંસ લખવાનો dt is equal to plus 1/n4 d by dt, જ્યાં n1 n2 શું છે? તો કે પ્રક્રિયકોના સહગુણકો, અનુક્રમે a અને b ના સહગુણકો, n3 અને n4 શું છે? નિપજોના સહગુણકો, અનુક્રમે c અને d ના સહગુણકો. આ વસ્તુ મેન્શન કરીને પીડીએફ આપીશ, એની અંદર હશે આ બધી વસ્તુ, બરાબર? ક્લિયર? તો આ રીતે આપણે સહગુણકો વાળા રિએક્શન ની અંદર પ્રક્રિયા વેગ નક્કી કરી શકીએ છીએ. MCQ માટે મોસ્ટ IMP, બરાબર, પ્રશ્ન તરીકે પૂછાવાની શક્યતા ઓછી, પણ MCQ માટે મોસ્ટ IMP અને પૂછાય કદાચ પ્રશ્ન તરીકે એના 2 માર્ક્સ હોય, પણ એટલું બધું આની અંદર બહુ બધું છે પૂછવા લાયક, એટલે આવું પૂછાય નહીં. પણ MCQ માટે મોસ્ટ IMP, કોઈ પણ રિએક્શન નો રેટ તમને પૂછી શકે, એવી રીતે તમને આને વચ્ચેનો સંબંધ પણ પૂછી શકે. બરાબર, માનો કે તમને કહી દે કે આ રિએક્શન છે તો નીચેમાંથી શું સાચું છે, આ રિએક્શન છે નીચેમાંથી શું સાચું છે, એમ કે તો હું એમ કહી શકું કે નહીં નીચેમાંથી આ વસ્તુ સાચી છે. બરાબર, દાખલા તરીકે હું આમ લખી શકું કે નહીં કે 6/5 d br minus upon dt is equal to આવું પૂછ. બરાબર, સાચું છે કે નહીં? આ બેને તમે કમ્પેર કરો તો 6 પહેલી બાજુ જાય એટલે ઉપર આવી જશે કે નહીં? તો 6/5 માઈનસ માઈનસ તો ઉડી જવાના છે, તો dbr upon dt તો dh plus by dt. આવી રીતે પણ ક્વેશ્ચન હશે, બરાબર, તો બહુ ઈઝીલી તમે એને સોલ્વ કરી શકો. ક્લિયર છે? બરાબર, આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ક્લિયર?